અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના શંકાસ્પદ મોત અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। ખીરાના ઢોસા ખાવાથી જ મોત થયું હોવાનું માતાએ સતત રટણ કર્યું છે। પોલીસે બાળકીઓની સારવારની તમામ મેડિકલ ફાઇલ મંગાવી સિવિલ હોસ્પિટલની એક્સપર્ટ પેનલ ટીમ હવે તપાસ કરશે। આ રિપોર્ટની ચકાસણી કરાશે। સારવારમાં ડોક્ટરની કોઈ ભૂલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે। પરિવારની પૂછપરછમાં મોત અંગે કોઈ જ ચોક્કસ કારણ સામે આવ્યું નથી। એફએસએલ પોસ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટની અત્યારે રાહ જોવામાં આવી રહી છે। રિપોર્ટમાં કારણ સ્પષ્ટ નહીં થાય તો લાઈ ડિટેક્શન ટેસ્ટ પણ કરવામાં આવશે। 1 થી 3 તારીખ દરમિયાન લીધેલા તમામ ખોરાકની તપાસ કરવામાં આવશે। ખીરું અખાદ્ય બન્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। સંવાદદાતા મિહિર સોલંકી ફોનલાઈન પર જોડાયા છે। મિહિર, આજે આખા દિવસ દરમિયાન માતાને ડિસ્ચાર્જ આપ્યા બાદ તેની પણ આજે પૂછપરછ કરવામાં આવી હતી અને આટલી પૂછપરછની અંદર તેણે પણ સતત ખીરું અખાદ્ય હોવાની વાતનું જ રટણ કર્યું હતું। હવે કઈ રીતે તપાસ કરવામાં આવશે, શું જાણકારી, બીજા કયા સવાલો કરવામાં આવ્યા? બિલકુલ, જો સમગ્ર ઘટના જે પ્રમાણે સામે આવી હતી ને ક્યાંક ને ક્યાંક સવાલો છે તો ઘણા બધા અહીંયા ઉભા થયા હતા। આખરે 3 દિવસ પહેલા વિમલ અને અત્યારે જે બાળકીઓની માતા એટલે કે ભાવના બંનેને ડિસ્ચાર્જ મળી ચૂક્યું છે। બંનેની પૂછપરછ છે તે કરવામાં આવી છે, પરંતુ વારંવાર એક ને એક વાતનું રટણ છે તે કરવામાં આવી રહ્યું છે। ખીરું ખાધા બાદ તબિયત ખરાબ થઈ અને ત્યારબાદ બંને માતા પિતા છે તે એડમિટ થયા અને જે બાળકીઓ છે તેનું મૃત્યુ નીપજ્યું। આવી રીતની વાત છે હજી પણ શરૂ છે। જે પ્રમાણેના મીલની વાત કરવામાં આવતી હતી, પહેલી, બીજી, ત્રીજી ને ચોથી, આ 4 તારીખો છે જેમાં 3 દિવસ સુધીમાં સતત તે લોકોએ સવાર, બપોર, સાંજના જો મીલની વાત કરીએ તો ટોટલ 9 મીલ એટલે કે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, આ 3 9 મીલ છે, જેમાં ખાલી 2 જ વખત એવું હતું કે જ્યારે ઢોસો બનાવીને ખાવામાં આવ્યું। એટલે અહીં અન્ય જે મીલ ખાવામાં આવી હતી જે તે સમયે તેની પણ તપાસ છે તે કરવામાં આવી રહી છે કે તેમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડી હતી કે કેમ। આ સિવાય આ જે પરિવાર છે તે સવારના સમયે રોજિંદા દિવસોમાં બદામ, કાજુ, પિસ્તા આવી રીતે ડ્રાય ફ્રૂટ્સ હોય છે તેનું એક જ્યુસ બનાવીને પીતા હોય છે અને આ સળંગ 3 થી 4 દિવસ જેટલા પણ દિવસો હતા તેમાં તે લોકોએ પોતે આ જ્યુસ ગ્રહણ કર્યું હતું। અહીં સવાલ એ છે કે પૂછપરછ થયા બાદ કોઈ ખુલાસા થયા છે કે કેમ, હજી સુધી કોઈ પણ પ્રકારની એવી મોટી માહિતી કે કોઈ મોટું કારણ હજી સુધી સામે આવ્યું નથી। એફએસએલ નો જે રિપોર્ટ છે, પીએમ નો જે રિપોર્ટ છે તે પણ હજી સુધી સામે આવ્યો નથી। ક્યાંક ને ક્યાંક જે તપાસ છે તે અત્યારે ત્યાં પહોંચી છે કે બાળકીનો જન્મ થયો ત્યારથી અત્યાર સુધીની જે ફાઇલ હતી, જે દવાઓ હતી તેની તપાસ કરવા માટે જે એક પ્રોપર ફાઇલ હોય છે તેને અત્યારે લાવવામાં આવશે। તેની સિવાય જે ટ્રીટમેન્ટ આ લોકોની થઈ છે, આટલા દિવસ સુધી જે ટ્રીટમેન્ટ થઈ છે તેની પણ એક ફાઇલ બનાવવામાં આવશે અને તે ફાઇલ છે તે તમામ ફાઇલો સિવિલ મોકલવામાં આવશે। ત્યાં ખાસ એક પેનલ છે જેની રચના કરવામાં આવશે અને પેનલ માત્ર ને માત્ર આ જે ફાઇલ છે તેની તપાસણી કરશે અને તમામ ફાઇલોમાં કોઈ પણ પ્રકારની એવી ટ્રીટમેન્ટ જોવામાં આવે છે કે કેમ તેની ચકાસણી થશે। સાથે જ તે પરિવારના સભ્યોની પૂછપરછમાં બાળકીની હત્યા કે મોત અંગે હાલ અત્યાર સુધીમાં કોઈ પણ એવું કારણ સામે નથી આવ્યું। તમામના જેટલા પણ નિવેદન લેવામાં આવ્યા પરિવારમાં, દાદા, દાદી, માતા, પિતા, કોઈના પણ સ્વભાવમાં કોઈ ચેન્જ જોવા નથી મળ્યો। તમામનું ક્યાંક ને ક્યાંક જે સ્ટેટમેન્ટ હતું તે પણ એક જ પ્રકારનું જોવા મળ્યું છે। જે પ્રકાર ખાવાનું જે તેમને ગ્રહણ કર્યું છે તેમાં પણ મોટા ભાગે તમામ એક જ પ્રકારનું જે સ્ટેટમેન્ટ હોય કે સાંજના સમયે પહેલી તારીખે ખાધું ને બીજા દિવસે ખાધું, આ તમામ બાબત છે તે એક જ પ્રકારની જોવા મળી રહી છે। ક્યાં પણ કોઈ પણ ચૂક હોય એવું હજી સુધી પોલીસના ધ્યાનમાં નથી આવ્યું। એટલે ચોક્કસથી હવે રિપોર્ટની રાહ રહેશે। એફએસએલ, પીએમ, વિસેરા જે પણ આ રિપોર્ટ છે તેની રાહ જોવાઈ રહી છે અને તેમાં જ હવે કંઈક ને કંઈક કારણ છે તે બહાર આવશે। અત્યાર સુધીમાં એવું કોઈ ચોક્કસ કારણ નથી આવ્યું કે જેને લઈને કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને ધરપકડ કરી શકાય કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ પર શંકા કરી શકાય। જોયું મિહિર, આભાર આપનો જાણકારી આપવા માટે।